આજે આપણે પાલકની એવી રેસીપી જોઈશું કે જે લોકો પાલક નહીં ખાતા હોય ને તે પણ માંગીને ખાશે અને બધા સ્પેશિયલી બનાવડાવશે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે રોટલીનો લોટ લઈશું. તો મેં અહીંયા કોઈ મેઝરમેન્ટ નથી લીધેલું, એમનો લમસમ જ લીધેલો છે. તેમાં થોડી એવી હિંગ પાવડર એડ કરીશું, થોડો કાળા મરીનો પાવડર, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તમારે અહીંયા શેકેલા જીરાનો પાવડર પણ એડ કરવો હોય તો પણ કરી શકો છો, તલ એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે આપણે 2 થી 3 ચમચી ઉપર એવું તેલ એડ કરીશું. બહુ વધારે તેલ એડ નથી કરવાનું, માત્ર મોણ પૂરતું જ કરશું. હવે આપણે બધી વસ્તુને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું, જેથી કરીને લોટમાં સરસ એવું તેલ ભળી જાય. ત્યારબાદ થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. જે રીતનો આપણે પરાઠાનો લોટ બાંધીએ, ન તો બહુ કઠણ કે ન તો બહુ સોફ્ટ, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. મતલબ થોડો એવો કઠણ એવો રાખવાનો છે, બહુ ઢીલો પણ નહીં રાખવાનો, કે મીડિયમથી થોડો એવો કઠણ રાખીશું, જેથી કરીને આપણા જે પરાઠા છે તે બહુ સરસ એવા તૈયાર થશે. તો આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે તેલ એડ કરીને આપણે કૂણવી લેશું અને તેને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. હવે એ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે પ્રિપેરેશન કરી લેશું ટિક્કીની. તો તેના માટે મેં અહીંયા પાલક લીધેલી છે. તો એક મોટી જુડી જેટલી પાલક લીધેલી છે, તેને આ રીતે ધોઈને લૂછીને સરસ એવી બારીક એવી કટ કરી લીધેલી છે. હવે તેમાં આપણે તીખાશ માટે મરચાં એડ કરેલા છે. મેં મોડા અને તીખા બંને લીધેલા છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના. આદું ખમણીને લેશું અને તો 1 ઇંચ ઉપર મેં આદું ખમણીને લીધેલું છે. ત્યારબાદ આ રીતના મેં નાના બટાકા લીધેલા છે, બહુ નાની સાઇઝના, તો મેં 6 થી 7 નંગ જેટલા લીધેલા છે. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. હવે તેને ખમણીને લેશું, જેથી કરીને વચ્ચે તેના ચંક્સ ન આવે અને એ ટીકી છૂટી ન પડી જવા કરે. આ રીતે કરીશું તો સરસ એવું મિક્સ થઈ જશે અને જે ટીકી છે તે સરસ એવું થઈ જશે. હવે આપણે આ રીતના શિંગદાણા હોય તેને મેં શેકીને તેનો આ રીતનો પાવડર કરી લીધેલો છે. આશરે 1/4 કપ જેટલા છે. તેને મેં ફોતરા સાથે જ રાખેલા છે, તે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, કાળા મરીનો પાવડર, થોડો ગરમ મસાલા પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ હળદર પાવડર અને લાલ મરચું પાવડર, અગાઉ આપણે લીલા મરચાં પણ એડ કરેલા છે તો એ પ્રમાણે એડ કરવું. થોડો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું અને થોડું લીંબુ એડ કરીશું. અહીંયા જો તમને થોડું એવું ગળાશ પણ ભાવતી હોય તો તમે ખાંડ કે સાકરનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેમાં શેકેલા ચણાનો લોટ એડ કરીશું. તો મેં પહેલાંથી શેકીને રાખેલો હતો ચણાનો લોટ, તેમાંથી થોડો એવો ચણાનો લોટ 4 થી 5 ચમચી ઉપર લીધેલો છે સૌથી પહેલાં, અને પાછળ જોઈતો હશે તો આપણે એડ કરશું. અને 2 મુઠ્ઠા જેટલો મેં જે આપણે બ્રેડ ક્રમ્સ કહીએ કે બ્રેડ જ્યારે આપણે ઘરે લઈ આવીએ અને ક્યારેય વધી હોય તો તેને સૂકવીને જે પાવડર કરીને મેં રાખેલો છે, તો તે મેં એડ કરેલો છે. અથવા તો તમે ટોસનો ભૂકો પણ એડ કરી શકો છો. તો તે બંને વસ્તુ આપણે એડ કરીને આ રીતે મિક્સ કરી લેશું. અહીંયા પાણી, દહીં, છાશ કાંઈ વસ્તુની જરૂર નહીં પડે. બટાકા ને બધું છે અને પાલકમાંથી પણ પાણી છૂટું પડે, તેનાથી જ તે આ લોટ બંધાઈ જશે. બહુ વધારે લોટ પણ એડ ન કરવો અને આ રીતનું થઈ જાય એ રીતે કરીશું, જેથી કરીને બહુ લોટ જેવું ન લાગે આપણને ખાવામાં. તમારે અહીંયા ચણાના લોટની બદલે કોર્નફ્લોર એડ કરવો હોય તો પણ કરી શકો છો, પણ ચણાના લોટનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે અને અહીંયા આપણે જે બ્રેડ લીધેલી છે તેનાથી શું એક ફાયદો થશે કે જો પાણી છૂટું પડે તો તે બધું એબ્ઝોર્બ કરી લેશે, એટલે ટિક્કી આપણી સરસ એવી આ રીતની તૈયાર થશે અને તેની બાઇન્ડિંગ પણ બહુ સરસ એવું આવશે. ચણાના લોટ અને બ્રેડ ક્રમ્સનું મિક્સચર તૈયાર કરીશું, ઉપરનું લેયર ક્રિસ્પી પણ સરસ એવું થશે. તો આ રીતે થોડોક એવો પાર્ટ લઈ લેશું, આપણે થોડો લુઓ લઈ લેશું, હાથમાં તેલ લગાવી લેશું અને આ રીતનો ટિક્કી જેવો શેપ આપી દેશું. તો મેં અત્યારે આ રીતની લાંબી એવી ટિક્કી બનાવેલી છે. તમે આના કરતાં પણ લાંબી બનાવી હોય, રોટલીના કે પરોઠાના માપની બનાવી હોય તો એ રીતે પણ કરી શકાય. હવે મેં એક પેન ગરમ કરવા માટે મૂકેલું છે, તેમાં થોડું એવું તેલ એડ કરેલું છે. તેલ ગરમ થોડું થઈ જાય એટલે આપણે ટિક્કી એડ કરી દઈશું અને એક બાજુ સરસ એવી થઈ જાય ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું, જેથી કરીને તે થોડી એવી સાઈડમાંથી કેમ છૂટી પડી જવા ન કરે. અહીંયા આપણે બ્રેડ ક્રમ્સ અને ચણાનો લોટ લીધેલો છે એટલે બહુ વાંધો નથી આવતો, પણ જ્યાં સુધી તેનું ઉપરનું લેયર સેટ ન થાય ત્યાં સુધી તેને હલાવી નહીં. અને ટિક્કી એકદમ સરસ ટેસ્ટી ચટાકેદાર થાય એ રીતનો મસાલો કરીશું. તો હવે આ રીતની ટિક્કી તૈયાર થઈ ગઈ છે, તો તેને મેં બહાર કાઢી લીધેલી છે. બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી તૈયાર થઈ ગયેલી છે. તો તેવી જ રીતે આપણે બધી ટિક્કીને તૈયાર કરી લેશું. અને આ ટિક્કી તમે વહેલા કરીને પણ રાખી શકો છો, જ્યારે કોઈ આવે મહેમાન આવે તો થોડી એવી ગરમ કરીને પણ સર્વ કરી શકાય. તમે શેલો ફ્રાય કે ડીપ ફ્રાય પણ કરી શકો છો.
હવે આપણે જે લોટ છે તે સરસ એવો કૂણવાઈ ગયો છે, તેમાંથી એક મોટો લુવો લઈ લેશું અને તેને આપણે વણી લેશું. તો વણવા માટે આપણે લોટ છાંટીને આપણે વણી લેશું. તો અહીંયા જ્યારે આપણે સૌથી પહેલાં વણીએ તો ત્યારે બહુ શેપ આપવાની જરૂર નથી, તમારે કોઈ પણ જાતનો શેપ આવે ને તો પણ ચાલશે. હવે આ રીતે વણાઈ જાય એટલે આપણે તેની ઉપર તેલ લગાવી દેશું. તો તમે જોઈ શકો છો કે મેં મીડિયમ એવી પતલી એવી રોટલી રાખેલી છે, તેની ઉપર તેલ છાંટી દેશું, એકદમ સરસ એવું એજીસ સુધી લગાવી દેશું. ત્યારબાદ સૂકો જે રોટલીનો લોટ હોય તે છાંટી દેશું. ત્યારબાદ તેના છેડેથી લઈને આ રીતે પ્લીટ્સ બનાવતા જશું. તમે જોઈ શકો છો કઈ રીતની હું પ્લીટ્સ બનાવી રહી છું, જે રીતે પડદામાં કઈ રીતે પ્લીટ્સ હોય એ રીતે આપણે પ્લીટ્સ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે આખા જે પરોઠું છે તેની પ્લીટ્સ આ રીતે બનાવી લેશું. અને આખી બધી પ્લીટ્સ બની જાય એટલે એક છેડો જે છે તેને આ રીતે ગોળ વાળીશું અને સરસ એવો ટાઈટ એવો આ રીતે રોલ તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતા જશું. વચ્ચે ક્યાંય પણ ગેપ ન રહે એ રીતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ત્યાંથી છૂટું પડી જવા કરે છે. અને જે છેડો હોય તે નીચેની સાઈડ થોડો એવો પ્રેસ કરીને દબાવી દેશું, જેથી કરીને તે છૂટો ન પડવા કરે. તો તમે જોઈ શકો છો કે ઉપર કેટલા લેયર બન્યા છે. તો હવે આપણે ઉપરથી તેને સૂકો લોટ છાંટીને આ રીતે હળવા હાથે સરસ એવું વણી લેશું. ન તો બહુ જાડું કે ન તો બહુ પતલું, એવી રીતે મીડિયમ એવું વણીશું. તો આ રીતનું થઈ જાય એટલે આપણે મેં લોઢી ગરમ કરવા માટે મૂકેલી છે, તેમાં આપણે તેને થોડું એવું એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેશું અને બંને સાઈડ અધકચરું એવું જ શેકવાનું છે. તો આ રીતે કરીને પણ તમે રાખી શકો છો. જ્યારે પણ સર્વ કરવાનું હોય તો એ પહેલાં તમે આ રીતની બંને વસ્તુની પ્રિપેરેશન કરી લ્યો એટલે 5 જ મિનિટમાં તમે સર્વ કરી શકો છો આ નાસ્તાને. તો આ રીતે મેં એક જે છે તે લેયરવાળું બનાવ્યું છે પરાઠું અને એક એમનેમ સાદું બનાવ્યું છે. તમે બંને વસ્તુ કરી શકો છો, આ રીતે પણ કરી શકાય, સાદું પણ કરી શકો છો. હવે બંને વસ્તુ થઈ જાય એટલે જ્યારે પણ તમે સર્વ કરવાના હોય ત્યારે જ આપણે એ પરાઠું પાછું શેકીશું અને તેની ઉપર આપણે ઘી, બટર અથવા તો તેલ તમે લગાવી શકો છો. મેં આજે તેલનો ઉપયોગ કરેલો છે. બાળકોને આપવાના હોય તો તમે ઘીનો ઉપયોગ કરજો, બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને હેલ્થમાં પણ સારું રહે છે. અને બટર પણ ભાવતું હોય છે બાળકોને તો તમે એ પણ એડ કરી શકો છો. બંને સાઈડ તેલ લગાવીને મેં સરસ એવું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી એવું કરી લીધેલું છે. અને તમે જોઈ શકો છો કે લેયર આપણા કેવા સરસ એવા ખુલ્યા છે. તમે આ બધી ટિપ્સ રાખશો ને યાદ તો તમે સરસ એવું આ રીતે જ ઘઉંના લોટનું પણ પરાઠું લચ્છા એવું સરસ એવું બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે જ્યારે પણ સર્વ કરવાના હોય ત્યારે આપણે તેને ફરીથી શેકી લેશું એટલે સરસ એવું ક્રિસ્પી પણ થઈ જશે. હવે મેં અહીંયા ઘરનું મોડું એવું દહીં લીધેલું છે. તમારી પાસે જો અહીંયા ખાટું એવું દહીંનો ઉપયોગ નથી કરવાનો અને તેમાં પાણી હોય તો તેને નિતારી લેવું, મતલબ કે થોડી વાર ચાણીમાં રાખશો એટલે નીતરી જશે બધું પાણી. તો એ રીતનું આ રીતનું દહીં લઈ લેશું, તેને રફલી જ આપણે ફેટી લેશું. અને મેં આ ચટણી લીધેલી છે, જે ચાટની ચટણી બનાવીએ, ફુદીના, મરચાં, કોથમરી, સંચળ અથવા તો મીઠું અને લીંબુ અને લીલા એકદમ તીખા મરચાં એડ કરેલા છે. બસ આટલી જ વસ્તુ એડ કરેલી છે, આદું એડ કરેલું છે. તો એ ચટણીની રેસીપી જોઈતી હોય તો મેં અગાઉ પણ શેર કરેલી છે, તો એ બનાવેલી છે ચાટની ચટણી જ છે. તો બંને વસ્તુને મિક્સ કરીશું. જેટલી વસ્તુ જોઈતી હશે એટલું આપણે બનાવતા જવાનું અને કરતા જશું. મેં અત્યારે આટલું જ બનાવેલું છે મિક્સચર. હવે તેને મિક્સ કરીને સાઈડમાં રાખી દેશું અને પરાઠું લઈ લેશું. તેની ઉપર મેં ટોમેટો કેચઅપ સરસ એવો સ્પ્રેડ કરી દીધેલો છે. વચ્ચેની સાઈડ આપણે જે દહીં અને ચાટની ચટણીની જે મિક્સચર બનાવેલું છે તે એડ કરીશું. એની બદલે તમે મેયોનીઝ સાથે પણ ચાટની જે ચટણી છે તેને મિક્સ કરીને પણ કરી શકો છો. ઉપર મેં ઘરે બનાવેલી જે શેઝવાન ચટણી છે તે એડ કરેલી છે. તેની રેસીપી પણ મેં અગાઉ શેર કરેલી છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જે ટિક્કી બનાવેલી છે તે રાખી દઈશું. તેની ઉપર મેં ઓનિયન રિંગ્સ એડ કરેલી છે અને ઉપર ટમેટાની સ્લાઇસ એડ કરેલી છે. ઉપર ફરીથી આપણે જે દહીંવાળી જે ગ્રીન ચટણી બનાવેલી છે તે એડ કરીશું, જેથી કરીને આપણને સૂકું એવું ન લાગે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. ઉપર સૌનું મનપસંદ એવું ચીઝ મેં ખમણીને એડ કરેલું છે અને ઓપ્શનલ છે, જો તમારે એડ કરવું હોય તો કરી શકો. પણ આ જે છે મેં વિનેગર એડ કરેલું છે, તમે એની બદલે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમે ચટણીમાં જ લીંબુનો ઉપયોગ વધારે કરતા હોય તો એ સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે તેને રોલને બંધ કરી દેશું અને તમે ઉપર ટૂથપીક લગાવીને પણ સર્વ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે આ આપણું પરાઠું કેટલું ખસ્તા બન્યું છે. અંદરનો ટેસ્ટ પણ ગજબનો આવે છે.
જ્યારે ખાશો ને એટલે મોઢામાં એકદમ ટેસ્ટનો બધા અલગ અલગ ફ્લેવર અને ટેસ્ટી એટલું લાગશે ને કે વાત જ ન પૂછો. બધાને ખૂબ જ ભાવશે. કોઈને પણ એવું નહીં લાગે કે આ પાલકમાંથી તમે આ ટિક્કીને બધું બનાવેલું છે. પ્લસ ઘરમાંથી જ આપણે ઘણી વસ્તુનો ઉપયોગ કરેલો છે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.